નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો જાણો ખેડૂતોની આવક કેટલી છે કયા રાજ્યની અંદર। મિત્રો ખેડૂતોની આવકને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં દરેક રાજ્યની અંદર ખેડૂત કેટલું કમાય છે તેને લઈને સમાચાર આવ્યા છે। ખેડૂતોની આવક બમણી કરવાની વાતો મિત્રો ઘણી બધી થતી હતી મોદી સરકાર દ્વારા। તો આવો જાણી લઈએ કે કયા કયા રાજ્યોમાં ખેડૂતોની આવક બમણી થઈ છે। ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી બધી ઓછી છે। આ લિસ્ટની અંદર મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતો જે છે તે મિત્રો માસિક આવક ખૂબ જ ઓછી લઈ રહ્યા છે। કૃષિ મંત્રાલય લોકસભામાં મિત્રો આ વાતનો સ્વીકાર પણ કર્યો છે। ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ મિત્રો અત્યારે 11મા નંબરે અત્યારે આવે છે ગુજરાત ભારતની અંદર। પહેલા નંબરે મિત્રો મેઘાલય આવે છે જેના ખેડૂતો મિત્રો લગભગ 30,000 રૂપિયા જેટલું દર મહિને કમાય છે। પંજાબના ખેડૂતો 26,000, હરિયાણાના ખેડૂતો 22,000, અરુણાચલ પ્રદેશના ખેડૂતો 19,000 સાથે જ કશ્મીરના ખેડૂતો 18,000, મિઝોરમના ખેડૂતો 18,000, કેરલાના ખેડૂતો પણ 18,000 રૂપિયા દર મહિને કમાય છે। જ્યારે ઉત્તરાખંડ અને કર્ણાટકના ખેડૂતો પણ 13,500 દર મહિને કમાય છે। જ્યારે ગુજરાત 11મા નંબરે આવે છે અને ગુજરાતના ખેડૂતોની આવક અંદાજે ગણીએ તો દર મહિને 12,600 રૂપિયા જેટલી આવે છે જે ખૂબ જ ઓછી ગણાય। મેઘાલયમાં મિત્રો જોઈએ તો ગુજરાત કરતાં જે છે તે 2.5 ગણી વધારે આવક ખેડૂતોને મળી રહી છે। તો મિત્રો આ મુદ્દે ગુજરાતના તમે ખેડૂતો અને આ વિડીયો જોઈ રહ્યા હોય તો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો કે તમારી અંદાજિત મહિને આવક કેટલી થાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો અંબાલાલ પટેલની પૂરને લઈને મોટી આગાહી। મિત્રો અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે। 15 ઓગસ્ટથી ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે અને એટમોસ્ફેરિક વેવ મજબૂત થતા મિત્રો બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે તેવું જણાવ્યું। અને મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે 8, 9, 10 ઓગસ્ટે મુંબઈના મહારાષ્ટ્રથી મિત્રો એક લો પ્રેશર બની રહ્યું છે જેને લઈને 11 અને 12 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ રહેવાનો છે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂર આવવાની પણ શક્યતા છે તે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ રાઉન્ડની અંદર। તો મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે તેવું અંબાલાલે જણાવ્યું અને 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે તેવી પણ મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી છે। એટલે કે મિત્રો અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂરની પણ આગાહી જે છે તે કરી દીધી છે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો વાહન ચાલકો માટે નવા નિયમો બદલાયા આવો જાણીએ। મિત્રો અમદાવાદમાં દ્વિચક્રીય વાહન માટે હેલ્મેટની અમલવારીને લઈને ગુજરાત હાઈકોર્ટ મહત્વનો આદેશ આપ્યો છે। એટલે કે મિત્રો 2 વ્હીલરને લઈને અને હેલ્મેટને લઈને મોટો આદેશ જારી કરવામાં આવ્યો છે જેમાં વાહન ચલાવનારની સાથે સાથે 2 વ્હીલમાં પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાતની અમલવારી કરાવવા માટે કોર્ટે આદેશ કર્યો છે। 15 દિવસમાં જ મિત્રો હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે। ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે હાઈકોર્ટના આદેશ બાબતે સમીક્ષા કરીશું અને જે સમીક્ષા બેઠક આજે સાંજે બોલાવવામાં આવશે। એટલે કે મિત્રો આ નિર્ણય બાઇક ચાલકો જે હોય છે તે તો મિત્રો હેલ્મેટ પહેરે જ છે પરંતુ પાછળ બેઠેલા લોકોને પણ હેલ્મેટ પહેરવું પડશે કે નહીં, ફરજિયાત રહેશે કે નહીં તેને લઈને મિત્રો સમીક્ષા જે છે તે આજે સાંજે બોલાવવામાં આવશે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું। ત્યારબાદ મિત્રો આપણને ખબર પડશે કે આ નિયમ લાગુ કરવામાં આવશે કે નહીં। ત્યારબાદ જાણી લઈએ તો ઓછી આવક ધરાવતા લોકોને લઈને ગુજરાત સરકાર આપશે લાભ। મિત્રો અત્યારે ઓછી આવક ધરાવનાર લોકોને ગુજરાત સરકાર માટે એક નવી યોજના લઈને ગુજરાત સરકાર આવી છે ઓછી આવક ધરાવનાર લોકો માટે જેનું નામ છે મિત્રો માનવ કલ્યાણ યોજના 2024। આ યોજનાનો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતી વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડીને ટેકો આપવાનું છે। આ યોજના ખાસ કરીને મિત્રો ગરીબ અને પછાત જાતિના સમુદાયો માટે કલ્યાણ માટે બનાવવામાં આવી છે। તે મિત્રો વિવિધ ઓછી આવક ધરાવતા કામદારો સહિત ઓછી આવક ધરાવનારા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા માટે અત્યારે મિત્રો આ યોજનાનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે। આમાં મિત્રો વાત કરીએ તો લાભાર્થીઓમાં 28 વિવિધ પ્રકારના કામ કરતા લોકોને આ યોજનાનો લાભ મળશે જેમ કે શાકભાજી વેચનાર, સુથાર, ધોબી અને મોચી જેવા 28 જેટલા વિવિધ પ્રકારના કામો કરતા લોકોને આ યોજનાનો લાભ મળવાનો છે। અને યોજનાનો ઉદ્દેશ્ય મિત્રો વ્યક્તિઓને તેમની આજીવિકા સુધારવા માટેની જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવાનો રહેશે જેવું મિત્રો ગુજરાત સરકાર જણાવી રહી છે। ત્યારબાદના સમાચાર જાણીએ તો સરકારે આપી વૃદ્ધોને મોટી ભેટ। મિત્રો દેશના વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સંબંધિત મિત્રો વાત કરીએ તો તમામ પ્રકારની સુવિધાઓ વૃદ્ધોને આપવા માટે કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત અટલ વાયો અભ્યુદય યોજનાને વેગ આપવાનો નિર્ણય લીધો છે। બજેટમાં મિત્રો સરકારે આ માટે વરિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડમાંથી 279 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે વૃદ્ધો માટે। આ દરેક પૈસાનો ખર્ચ મિત્રો જે છે તે દેશના વૃદ્ધાશ્રમોને અપગ્રેડ કરવા માટે તથા દરેક ઉંમરવાળા મિત્રો વ્યક્તિઓને વડીલોને જે
છે તે મિત્રો તેમને માટે સારું તેમને સ્વાસ્થ્ય મળી રહે અને તેમને મિત્રો સારી સુવિધા મળી રહે તે માટે આ 279 કરોડ રૂપિયા વાપરવામાં આવશે તથા જ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓને પણ ધ્યાનમાં રાખીને સાધનોથી સજ્જ કરવા માટે ખર્ચ કરવામાં આવશે। સાથે જ મિત્રો આ રૂપિયામાંથી દેશના વૃદ્ધોને ચશ્મા, વાન, શ્રવણ સાધન એટલે કે મિત્રો કાનમાં બહેરા હોય તેમને મિત્રો સાંભળવાનું સાધન, વોકર વગેરે જેવા મિત્રો સાધનો જે છે તે આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય કારણ કે જે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધારે થતો હોય છે તેમજ ખૂબ જ મહેનત અને પરિશ્રમ બાદ જે છે તે મિત્રો ખેતરમાંથી પાક મળતા હોય છે, તૈયાર થતા હોય છે ત્યારે સરકાર જે છે તે મિત્રો ખૂબ જ ઓછી સહાય આપે છે। અત્યારે મિત્રો જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સરકાર જે સહાય ખેડૂતોને થોડી આપે છે તે માત્ર ખેડૂતોની ખેતરની સાફ સફાઈ કરવામાં જ પૂરી થઈ જાય છે। ખેડૂતોને કોઈ પણ રાહતનો ટેકો મળતો નથી જેથી કરીને મિત્રો ખેડૂતોએ જે છે તે સરકાર તરફ એક માંગણી કરી છે કે તેના તરફથી આપવામાં આવતી સહાયને વધારવામાં આવે અને ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા પોતાનું જે છે તે મિત્રો દુઃખ વ્યક્ત કર્યું સાથે સરકાર પાસે માંગણી કરી છે વધારે સહાયની। તો મિત્રો ખેડૂતોની આ વાતથી તમે સહેમત છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ, જન્માષ્ટમી આવતા જ મોટી સહાય। જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં મિત્રો ડબલ ફિલ્ટર્ડ સિંગ તેલનું વેચાણ કરવાનો પુરવઠા વિભાગે નિર્ણય લીધો છે। ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો માટે અને મિત્રો તે પછી પણ દિવાળી આવી રહી છે તો દિવાળીમાં પણ મિત્રો 1 લીટર સિંગ તેલ મફત લોકોને આપવામાં આવે છે। સિંગ તેલ મિત્રો 1 લીટર દીઠ 100 રૂપિયાના ભાવે મિત્રો આપવામાં આવશે અને ઓગસ્ટ 2024 અને ઓક્ટોબર 2024 આમ બંને મહિના જે છે તે મિત્રો ખૂબ જ તહેવારો વાળા હોવાથી આ બંને મહિનામાં રેશન કાર્ડ ધારકોને ડબલ ફિલ્ટર્ડ તેલનું વિતરણ જે છે તે રેશન કાર્ડ ધારકોને દર આ 2 મહિનાની અંદર મફતમાં સિંગ તેલ જે છે તે મિત્રો 1 લીટર આપવામાં આવશે જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોના ભેટના રૂપે। જેમાં મિત્રો વધુમાં વિગતમાં ચર્ચા કરીએ તો ઓગસ્ટ મહિનામાં બીપીએલ તથા અંત્યોદય કેટેગરીના રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવા પાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત ખાંડ, ચણા, તુવેર દાળ, મીઠું તથા તહેવાર નિમિત્તેની વધારાની ખાંડ અને રાહત દરે 1 લીટર સિંગ તેલના પાઉચનું વિતરણ કરવામાં આવશે। જોકે મિત્રો તુવેર દાળનું વિતરણ ઘણા બધા સમયથી રેશન કાર્ડની અંદર બંધ કરવામાં આવ્યું છે। આગામી મહિનાની અંદર એટલે કે મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર તેનું વિતરણ કરવા નિગમે તૈયારી હાથ ધરી છે પરંતુ મિત્રો દુકાનદારોને જેટલા કાર્ડ હોય તેટલા કરતા અડધો જથ્થો જ ફાળવવામાં આવશે તેવી વાત બહાર આવતા તમામ રેશન કાર્ડ ધારકોને આ મહિને તુવેર દાળ મળવા ઉપર આશંકા ઊભી થઈ છે। અમુક લોકોને મળે અને અમુક લોકોને મિત્રો ના પણ મળી શકે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ભારત બંધનું એલાન જોઈ લો। મિત્રો અત્યારે વાત કરીએ તો ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે દલિત સમુદાયના લોકોએ 21મીએ ભારત બંધનું એલાન આપ્યું છે એટલે કે મિત્રો 21મી ઓગસ્ટના રોજ દલિત સમાજના મિત્રો લોકોએ જે છે તે ભારત બંધનું એલાન આપ્યું છે। ઉલ્લેખનીય છે કે મિત્રો માયાવતી ચંદ્રશેખરને લઈને ચિરાગ પાસવાને તેનો વિરોધ કર્યો હતો અને મિત્રો એનડીએના સહયોગી સંગઠનો પણ તેના વિરોધમાં છે જેને લઈને સુપ્રીમ કોર્ટે SC/ST ના કોટામાં પેટા કોટા બનાવવાનો અધિકાર રાજ્યોને આપ્યું હતું જેથી મિત્રો બસપાની પ્રમુખ માયાવતીએ જણાવ્યું હતું કે આ એક રીતે અનામતને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જેને લઈને મિત્રો દલિત સમુદાયના લોકો જે છે તે 21મી ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ છે। મિત્રો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે કારણ કે આ વર્ષની અંદર 2024ની અંદર કુલ 4 માવઠાઓ આવ્યા છે કમોસમી જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પણ પૈસા નથી એમાં આ વર્ષે માવઠાઓને કારણે ખેડૂતોનું દેવું વધારે વધ્યું છે અને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જ્યારે છેલ્લા 15 વર્ષની અંદર ઘણા બધા રાજ્યોની અંદર દેવા માફ થયા છે। અને આ વર્ષની જ વાત કરીએ તો તાજેતરના 2024ના વર્ષમાં જ તેલંગાણા અને ઝારખંડની સરકારે ત્યાંના ખેડૂતોના દેવા માફ કર્યા છે। છેલ્લા 15 વર્ષમાં મિત્રો ઘણી બધી રાજ્યની અંદર દેવા માફ થયા છે પરંતુ ગુજરાતમાં અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી। મિત્રો વાત કરીએ તો આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને વાત મિત્રો એવી આંકડાઓ એવું સૂચવી રહ્યા છે કે જો ભાજપની સરકાર અથવા ગુજરાતની સરકાર માત્ર 2 લાખ રૂપિયાનું પણ લોન અથવા દેવા માફ કરી આપે દરેક ખેડૂતોનું તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો જે છે તે મિત્રો દેવાના ભારમાંથી બહાર આવી શકે તેમ છે।
ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો હીરા ઉદ્યોગને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મંદીનો માહોલ જોવા મળ્યો. મિત્રો સુરતની વાત કરીએ તો સુરત જે છે તે 80% હીરા ઉપર બેઠું છે, ત્યારે સુરતમાં હીરા બજારમાં મિની વેકેશન પડવા જઈ રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં મિત્રો તહેવારો વધુ આવવાથી કારીગરો તેમજ વેપારીઓ સૌરાષ્ટ્ર તેમના વતન જશે, તેને કારણે હીરા બજારમાં મિત્રો 10 દિવસનું મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મિત્રો હાલ હીરા બજારમાં મંદીનો પણ માહોલ છે, જેને લઈને વેપારીઓ મિત્રો કહી રહ્યા છે કે કારખાનાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. 10 દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે. જાની માની મિત્રો મોટી ઓફિસો ધરાવતું કિરણનું ખૂબ જ મોટું નામ છે, ત્યારે કિરણ જેમ્સ ઓફિસે પણ મિત્રો 10 દિવસની રજાનું વેકેશન જાહેર કર્યું છે હીરા ઉદ્યોગને લઈને. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે મિત્રો સહાય આવી છે. ખાસ કરીને મહિલાઓને દર મહિને 1000 રૂપિયા સહાય આપવાનો નિર્ણય સરકારે લીધો છે. ગુજરાત સરકારે મિત્રો વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી દીધી છે, અને આ યોજનાની અંદર પહેલા મિત્રો મહિલાઓને માત્ર જે છે તે ઓછા રૂપિયા આપવામાં આવતા, પરંતુ હવે મિત્રો 1250 રૂપિયા સુધી રકમ વધારીને મિત્રો આપવામાં આવી છે. અને આ યોજનાનું નામ પણ મિત્રો અગાઉ જે છે તે વિધવા સહાય યોજના હતું, તે મિત્રો બાદમાં હવે બદલીને આ યોજનાનું નામ ગંગા સ્વરૂપ ગુજરાત મિત્રો યોજના રાખવામાં આવ્યું છે. 2022માં મિત્રો આ બદલવામાં આવ્યું હતું, જેમાં મિત્રો કોઈ પણ કારણસર પોતાને પતિને જો પણ મિત્રો મહિલાઓએ ગુમાવ્યા હશે તો આવી મહિલાઓને દર મહિને 1250ની સહાય મળશે, અને વર્ષે ખાસ કરીને મિત્રો વર્ષે તમને 15000 આસપાસની સહાય જે છે સરકાર તરફથી આપવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે. મિત્રો મોદીની નવી વાર સરકાર બની ગઈ છે, એટલે કે એનડીએની ત્રીજી વારની સરકાર રચતા જ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે. તેમનું મિત્રો એવું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ, ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે. જો મિત્રો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવ્યા તો ગ્રાહકોને તેનો મોટો ફાયદો મળી શકે તેમ છે. જો કે સરકારોએ મિત્રો આ મામલે કેવો રિસ્પોન્સ આપે તે પણ અગત્યનું છે, કારણ કે મિત્રો હજુ પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવાની વાત ચાલી રહી છે, અને જો મિત્રો પેટ્રોલ અને ડીઝલને જીએસટીમાં લાવવામાં આવે છે તો મિત્રો તેનો મોટો ભાવ ઘટાડો આપને જોવા મળશે. 1-2 રૂપિયાનો નહીં, પરંતુ 5 થી 10 રૂપિયા સુધીનો પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડો જે છે તે મિત્રો થઈ શકે, તેને લઈને હરદીપસિંહ પુરી કે જેઓ ભારતના પેટ્રોલિયમ મંત્રી છે તેમણે માહિતી આપી છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોને 12000 રૂપિયા આપવાની માંગ. મિત્રો અત્યારે વાત કરીએ તો આરએસએસ સાથે જોડાયેલા કેટલાક ખેડૂત સંગઠનોને લઈને સરકાર પાસે માંગણી કરી છે. ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારામન પાસે અગાઉ પણ માંગણી કરી હતી કે બજેટની અંદર 12000 રૂપિયા ખેડૂતોને હપ્તા વધારી દેવામાં આવે, એટલે કે મિત્રો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તા આપવામાં આવે છે તે 12000 કરી આપવામાં આવે, ખેડૂતોને 6000 હપ્તાની બદલે થોડી ઘણી રકમમાં વધારો કરી આપવામાં આવે. પરંતુ મિત્રો બજેટમાં અંગે કોઈ પણ પ્રકારની જાહેરાત થઈ નથી, પરંતુ હજુ ખેડૂતોને મિત્રો એવી આશા છે કે સરકાર ખેડૂતોના હપ્તા વધારી આપે, કારણ કે મિત્રો ઘણા વર્ષો થઈ ગયા, 6-7 વર્ષ થઈ ગયા હપ્તા મળે છે તેને, અને આ હપ્તામાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં નથી આવ્યો. બીજી તરફ મોંઘવારીમાં લગાતાર વધારો થઈ રહ્યો છે, તો ખેડૂત ભાઈઓને આપવામાં આવતા હપ્તાની અંદર વધારો કરવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોના 133 કરોડ માફ કરવામાં આવ્યા. મિત્રો આપણે જણાવી દઈએ કે ગયા મહિને છેલ્લા 2 રાજ્યમાં દેવા માફ થયા હતા, અત્યારે ત્રીજા રાજ્યને લઈને નવા સમાચાર આવ્યા છે. ગયા મહિને જ મિત્રો તેલંગાણા અને ઝારખંડમાં દેવા માફ થયા હતા. અત્યારે મિત્રો હરિયાણાના નવા મુખ્યમંત્રી નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોની 133 કરોડ 55 લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી દીધી છે. આ અવસરે મિત્રો સીએમએ જણાવ્યું છે કે હરિયાણાના ખેડૂતો જૂના બંધ ટ્યુબવેલને ફરીથી બદલી નાખશે, અને આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. આ સાથે જ હવે સરકાર એમએસપી પર પણ મિત્રો રાજ્યભરમાં તમામ પાકની ખરીદી કરશે. અગાઉ એમએસપી પર 14 પાકની ખરીદી કરવામાં આવતી હતી, એટલે કે મિત્રો હરિયાણાની સરકારે ટૂંકમાં જે છે તે ખેડૂતોને જેકપોટ અને લોટરી લગાડી દીધી છે, કારણ કે ત્યાંના ખેડૂતોની લોન માફ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ખેડૂતોને એમએસપીમાં સારા ભાવ મળશે તેવું પણ કરી દીધું છે. તો મિત્રો જોઈએ તો એક પછી એક રાજ્ય ધડાધડ મિત્રો અત્યારે લોન માફ કરી રહ્યા છે, લગાતાર સમાચાર આવી રહ્યા છે, પરંતુ ગુજરાત રાજ્યમાં મિત્રો લોન માફ અને દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો મામલો હજી સામે નથી આવ્યો. જો મિત્રો ભવિષ્યમાં આવી કોઈ વાત બને છે તો હું તમને સૌપ્રથમ જણાવી આપીશ. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ભયંકર આગાહી. આગાહીકાર અંબાલાલ પટેલે મિત્રો આ વખતે ઝેરીલા સાપને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 15 સપ્ટેમ્બર બાદ આંધી અને વંટોળ સાથે વરસાદ ગુજરાતમાં આવી શકે, તેની સાથે આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે. લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે.
ખાસ કરીને 15 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદંશના એટલે કે સાપ કરડવાના બનાવોમાં પણ વધારો થવાની શક્યતા છે, જેથી કરીને સાપ કરડવાની અંદર મિત્રો કેસોમાં વધારો થઈ શકે, તો લોકોએ સાવધાન રહેવું, ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગૌ માતાને લઈને ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન. મિત્રો, બનાસકાંઠાના સાંસદ ગેનીબેને લોકસભામાં માંગ કરી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, સાથે જ ગૌ વંશ પર હત્યા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવે. સાથે જ તેમણે મિત્રો માંગ કરી છે કે આ અંગે લોકસભામાં કાયદો લાવવામાં આવે. અને મિત્રો આ ઉપરાંત તમામ ગૌશાળાઓને ગાયોની નિભાવણી માટે ગાય દીઠ 100 રૂપિયા આપવામાં આવે, જેથી કરીને મિત્રો પશુની ખરીદી વખતે જે જીએસટી લગાડવામાં આવે છે તે પણ દૂર કરવામાં આવે, જેથી કરીને મિત્રો ગૌ માતાને જે મિત્રો વેચવામાં આવે છે તેની અંદર ઘટાડો થઈ શકે. સાથે જ મિત્રો ગૌવંશ હત્યા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવું પણ મિત્રો ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે.